નમસ્કાર મિત્રો, આપને યુટ્યુબ ચેનલ વર્ણિત એજ્યુકેશન બાય સ્ટેપ અપ વિથ એમપી માં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. ઓકે, તો મિત્રો હવે મેં તમને કીધું હતું એમ કે આપણે ધોરણ 10 ના ભૂમિતિના ચેપ્ટર પહેલા પૂર્ણ કરીશું. કરવાનો સિલેબસ બધો જ છે મિત્રો, પેનિક ના થતા, કારણ કે થોડાક સામાજિક કાર્યોને એમાં થોડો અટવાઈ ગયો હતું. ઓકે, તો જુઓ અહીંયા ત્રિકોણ, બરાબર. ત્રિકોણમાં તમારે વધારે નથી કરવાનું મિત્રો, એપ્રોક્સિમેટલી 50 થી 60 એમસીક્યુઝ મોર ધેન ઇનફ છે. એટલા કરી દીધા એટલે લગભગ એના એ જ કોન્સેપ્ટ સંલગ્ન. હું કોઈ દિવસ એવું નહીં કહું મિત્રો કે મારું બનાવેલું બેઠું આવશે, બરાબર, અને કોઈ એવું કહી પણ ના શકે, બરાબર. પણ હું તમને સીધી રીતે એમ કહું કે જો આપણા વિડીયો જોઈને તમે કોન્સેપ્ટ ક્લિયર રાખશો તો 100% એના જેવા જ એમસીક્યુઝ આવશે અને તમને એમાં તમે એ એપ્રોચ કરી શકશો, બરાબર. ઓકે, તો જે મિત્રો હજુ ટેલિગ્રામ ચેનલમાં જોડાયા નથી જોડાઈ જજો, બરાબર. ઓકે, ચાલો આગળ વધીએ વધારે ટાઈમ વેસ્ટ કર્યા વગર. તો મિત્રો આજે મેઇન કોન્સેપ્ટ સમજવાનું છે આપણે ત્રિકોણનું, બરાબર. અગાઉના ધોરણમાં આપણે ત્રિકોણની એકરૂપતા બની ગયા, હવે આપણે ત્રિકોણના સમરૂપતા વિશે ચર્ચા કરીશું, બરાબર. તો એકરૂપ આકૃતિ કોને કહેવાય એ પણ મેં તમને જ્યારે એકરૂપતા બનાવ્યું ત્યારે એકરૂપ સમરૂપ બંનેની વ્યાખ્યા આપી હતી, છતાં ચર્ચા કરી લઈ કે બે આકૃતિઓ જેના આકાર અને કદ બંને સમાન હોય. મતલબ હું અહીંયા એક ચોરસ દોરું છું તો બીજું ચોરસ એના માપનું જ હશે, એના જેટલું બંને ઉપર બંધ બેસતા હશે, બરાબર. ઓકે, તો એ બંનેને કેવા કહેવાશે? એકરૂપ. સમરૂપ એટલે બે આકૃતિઓનો આકાર સમાન હોય પરંતુ કદ સમાન ન હોવા જરૂરી નથી. તો જુઓ આ રીતે હોય, કદ સરખા ના હોય પણ આકાર કેવો હોય? સરખો. કદ સરખા શામાં હશે? એકરૂપમાં, બરાબર. બીજું, બધી એકરૂપ આકૃતિઓ સમરૂપ છે પરંતુ બધી સમરૂપ આકૃતિઓ એકરૂપ હોય એ જરૂરી નથી. આમાં મિત્રો શું હોય ખબર છે? આમાં ખૂણા સરખા હતા તો આમાં ખૂણા સરખા હોય. એકરૂપમાં બધા ખૂણા સરખા હતા તો સમરૂપમાં બધા ખૂણા સરખા જ હોય. પણ આની અંદર શું હોય? બાજુઓનો ગુણોત્તર સરખો હોય. આ એક બાજુ હોય તો આ એક, આ એક, આ એક, તો પછી આ બે, 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 બે. તો તમે અનુરૂપ બાજુઓ લેશો તો અનુરૂપ બાજુઓનો ગુણોત્તર તમને અહીંયા કેવો મળશે? સરખો મળશે. દરેકને 1/2, 1/2, 1/2 મળશે. એટલે સમરૂપમાં તમારે એટલું યાદ રાખવાનું છે, ખૂણાઓ સમાન હોય અને બાજુઓનો ગુણોત્તર સરખો હોય. એ સમરૂપ આકૃતિઓ કેવા છે? એકરૂપમાં ખૂણાઓ સરખા હોય અને બાજુઓ સરખી હોય, બરાબર. ચલો આગળ વધીએ. તો સૌથી પહેલા થેલ્સનું પ્રમેય અત્યારે બોર્ડમાં મોસ્ટ આઈએમપી પ્રમેય આજ હોય છે, બરાબર. આજ પ્રમેય પૂછાય છે. અહીંયા મિત્રો ફક્ત ને ફક્ત આપણે પ્રમેયના કથનોની ચર્ચા કરીશું, બરાબર. ઓકે, તો જુઓ, જો ત્રિકોણની કોઈ, જો તમને સિમ્પલ ભાષામાં સમજી દો તો ત્રિકોણની કોઈ એક બાજુને તમે સમાંતર બાજુ દોરો તો અહીંયા ત્રિકોણમાં જુઓ એડી એબીસી માં બીસી ને સમાંતર ડીઈ જોડેલી છે તો એડી ભાગ્યા ડીબી બરાબર એઈ ભાગ્યા ઈસી થાય. શરત શું છે કે આ ડીઈ ખરીને એ બીસી ને સમાંતર હોવી જોઈએ. ચલો હું બીજો ત્રિકોણ દોરું, એ બી સી. આ વખતે એસી ને સમાંતર હું એમએન દોરું, બરાબર. તો અહીંયા શું કન્ડિશન થશે મિત્રો? બીએમ ભાગ્યા એમ એ બરાબર એક, અથવા તો એમ લઈ શકીએ. બીએમ ભાગ્યા એમ એ ઇઝ ઇક્વલ ટુ બીએન ભાગ્યા એનસી. અહીંયા એમ એ લખું કે એમ લખું, બરાબર. બીએન ભાગ્યા એનસી. જો હજુ હું બીજી દિશામાં દોરું, એ બી સી, અને એ બી ને સમાંતર દોરું પીક્યુ, તો શું થશે મિત્રો? સીપી ભાગ્યા પીએ, સીપી ભાગ્યા પીએ બરાબર સીક્યુ ભાગ્યા ક્યુબી, સીક્યુ ભાગ્યા ક્યુબી. તો આ કે છે આપણું સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય. પ્રતિપ્રમેય એનાથી ઉલટું કહે છે, જો ગુણોત્તર સરખો હોય તો બાજુઓ કેવી થાય? સમાંતર. અહીંયા આપણે શું જોયું? સમાંતર હોય તો બાજુઓનો ગુણોત્તર સરખો થાય. આગળ જુઓ તો જુઓ, જો કોઈ રેખા ત્રિકોણની બે બાજુઓનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે તો તે રેખા ત્રિકોણની ત્રીજી બાજુની સમાંતર હોય છે. તો આ ડીઈ રેખા છે એ એબી નું અને એઈ નું સમગુણોત્તર એટલે કે એડી ભાગ્યા ડીબી બરાબર એઈ ભાગ્યા ઈસી માં વિભાજન કરે છે. તો એનો મતલબ કે ડીઈ સમાંતર શું થાય? બીસી થાય, બરાબર. તમારે ડીઈ સમાંતર બીસી થશે. ઓકે, આગળ શું કહેતો હતો? પ્રમેય કથનની વાત કરીએ તો હવે મેં સમજાવ્યું, કથનમાં જોઈ લઈએ તો જો ત્રિકોણની કોઈ એક બાજુની સમાંતર રેખા, તો આ બીસી ને સમાંતર રેખા હતી ડીઈ, બે બાજુને ભિન્ન બિંદુઓમાં છેદે તો તે બાજુઓ પર કપાતા રેખાખંડો તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે છે. ઓકે, ચલો આગળ એકરૂપતાની શરતની વાત કરીએ. મેં તમને ચર્ચા કરી કે જુઓ એકરૂપતાની શરત શું કહે છે મિત્રો? કે ખૂણાઓ અનુરૂપ ખૂણાઓ સરખા છે. તો જુઓ અહીંયા ખૂણો એ બરાબર ખૂણો કયો આપેલો છે? ડી. ખૂણો બી બરાબર ખૂણો કયો આપેલો છે? ઈ. અને ખૂણો સી બરાબર ખૂણો કયો આપેલો છે? એફ. તો બી બરાબર ઈ અને સી બરાબર એફ, બરાબર. હવે આગળ વાત કરીએ બાજુઓની. તો બાજુઓમાં શું છે? એબી ભાગ્યા ડીઈ એટલે કે એબી અને ડીઈ નો ગુણોત્તર
કોના જેટલો છે? AB ભાગ્યા DE નો ગુણોત્તર. બીજી બાજુ BC, આપણી આ BC અને આ EF, BC ભાગ્યા EF અને AC ભાગ્યા EF જેટલો થાય. તો બાજુઓનો ગુણોત્તર સરખો હોય તો એ ત્રિકોણો કઈ થશે? સમરૂપ ત્રિકોણો થશે. અને એકરૂપતાની શરત શું હતી મિત્રો? ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ PQR લઈએ, અહીંયા DEF છે તો DEF. ઓકે, અને ત્રિકોણ ABC સમરૂપતામાં ફક્ત આડી લીટી જ કરવામાં આવશે, બરાબર? ઓકે, તો જો મિત્રો સમરૂપતામાં આમ આવશે, આમ જ આવશે, પણ હું થોડી ઊંધી કરું છું. એ તમારે ફક્ત સમજણથી મતલબ રાખજો, અવરી કે સીધી, બરાબર? ઓકે, તો પછી થશે DEF. ઓકે, તો અથવા DEF, બરાબર? તો જુઓ આ ત્રિકોણ ABC સમરૂપ કેવા છે? DEF. તો મિત્રો અહીંયા ક્લિયર થઈ ગયું. એક બીજું વસ્તુ ખાસ યાદ રાખજો, દરેક એકરૂપ ત્રિકોણ સમરૂપ કેવા છે, બરાબર? એટલે જે તમે કોઈ પણ શરતોથી ત્રિકોણને એકરૂપ સાબિત કરી દેશો તે સમરૂપ થઈ જશે. પણ આપણે એકરૂપતા સાબિત કરવા જે 5 શરતોની રિક્વાયરમેન્ટ હતી ને, એટલી બધી આમાં નથી મિત્રો. આમાં ફક્ત 3 શરતોની રિક્વાયરમેન્ટ છે તમારે. 3 શરતોના આધારે તમે સમરૂપ સાબિત કરશો. બાકી જો ત્રિકોણ એકરૂપ હશે તે ઓટોમેટિક સમરૂપ થઈ જશે. ઓકે, જો આ શરતો પૂરી થવા માટે સંકેતમાં ત્રિકોણ ABC સમરૂપ DEF લખાય છે. સમરૂપતાનો સંકેત છે દરેક વખત 6 ઘટકો. 6 ઘટકો કયા? 3 ખૂણાઓ અને 3 બાજુઓનો, અનુરૂપ બાજુઓનો ગુણોત્તર. ચકાસવા જરૂરી નથી, ચોક્કસ શરતોથી તે સાબિત કરી શકાય છે. તો પહેલી શરત છે ખુ અથવા તો ખાલી ખુ. કેમ મિત્રો ખાલી ખુ કીધું, ખુ કીધું? તો ઉદાહરણ તરીકે જુઓ, એક ખૂણો 70 નો હોય, બરાબર? એક ખૂણો 50 નો હોય અને એક ખૂણો 60 નો હોય. તો ત્રિકોણના 3 ખૂણાઓનો સરવાળો 180 થઈ ગયો. તો આમાં ફક્ત 2 જ ખૂણા આપેલા હોય અનુરૂપ. બંનેમાં 70 50 70 50 બે ખૂણા સરખા આપેલા હોય. તો ત્રિકોણના 3 ખૂણાઓના સરવાળા મુજબ જે ત્રીજો ખૂણો નહીં આપે તો કેટલો થવાનો? 60 જ થવાનો છે, બરાબર? ચલો તમને કોઈ આ ત્રિકોણ આપી દીધા, આ બે ત્રિકોણની વાત કરી, બરાબર? આમાં આ બે ખૂણાઓના માપ આપ્યા છે, ત્રીજાનું માપ નથી આપ્યું. તો આ બંનેમાંથી એક 50 હોય, એક 70 હોય, એક 50 હોય, એક 70 હોય. તો ત્રીજો તો ઓટોમેટિક 3 ખૂણાઓના સરવાળાથી કેટલો થવાનો? 60 જ થવાનો. એટલે જો ટ્રિપલ ખુ શરત અથવા તો ખાલી ખુ શરત, બરાબર, આ બંનેમાંથી કોઈ એક હોય તો બંને ત્રિકોણોને તમે સમરૂપ સાબિત કરી શકો છો, બરાબર? જો બે ત્રિકોણના અનુરૂપ ખૂણાઓ સમાન હોય તો તેમની અનુરૂપ બાજુઓની જોડનો ગુણોત્તર પણ કેવો હોય છે? સમાન હોય છે. તેથી બે ત્રિકોણો સમરૂપ ત્રિકોણ કહે છે, બરાબર? તો જુઓ અહીંયા તમને બે ત્રિકોણ આપી દીધા છે, તો ત્રિકોણ ABC અને ત્રિકોણ AEF. ઓકે, તો ચલો હવે અહીંયા ચલો આ બધું એક્સ્ટ્રા થઈ ગયું છે, બરાબર? તો જુઓ તમે અહીંયા શું કરી શકો? A બરાબર D છે, B બરાબર E છે અને C બરાબર F છે, બરાબર? C બરાબર કેટલો છે મિત્રો? F છે. તો તમારી સમરૂપતા શું થશે? ABC સમરૂપ DEF, બરાબર? ઓકે, તો ABC સમરૂપ DEF છે. તો તમે અહીંયા કરી શકો કે ભાઈ AB અનુરૂપ કઈ બાજુ આવશે? DE. AB ભાગ્યા DE. પછી BC ના અનુરૂપ કઈ બાજુ થશે? EF. તો BC ભાગ્યા EF અને AC ભાગ્યા EF. AC ભાગ્યા શું થશે? EF. બસ આ જ વસ્તુ છે મિત્રો. એટલે જો 3 ખૂણાઓ સરખા હશે તો ઓટોમેટિક ત્રિકોણો કેવા થઈ જશે? સમરૂપ થઈ જશે. પછી જો 3 બાજુઓનો ગુણોત્તર સરખો હશે તો પણ એ કેવા થઈ જશે? સમરૂપ થઈ જશે, બરાબર? ઓકે, 3 બાજુઓનો ગુણોત્તર તમારે સરખો હશે તો એ ત્રિકોણ પણ કેવા થઈ જશે? સમરૂપ કહેવાશે, બરાબર? હવે જુઓ તમે આના રીતે સમરૂપતા લખવી હોય તો પેલા લખી દો ત્રિકોણ ABC. અહીંયા બાજુનો ગુણોત્તર સરખો આપેલો છે તો AB ના સામે કઈ બાજુ આપેલી છે? DE, બરાબર? હવે આ બંનેમાં કોમન કોણ છે? B, અને આ બંનેમાં કોમન કોણ છે? E. તો અહીંયા હું સમરૂપતાની શરતમાં B ના સામે શું લખીશ? E, બરાબર? હવે આ બંનેમાં કોમન કોણ છે? C અને અહીંયા કોણ કોમન છે? F. તો અહીંયા C ના સામે હું શું લખીશ? F. તો બાકી રહ્યો D. તો ABC સમરૂપ DEF થાય. તો જુઓ પહેલી શરત શું હતી? 3 ખૂણાઓ સરખા હશે તો પણ સમરૂપ થશે. જો 3 બાજુનો ગુણોત્તર સરખો હશે તો પણ સમરૂપ થશે. અને બીજી છે બાખોબા, બરાબર? બે અનુરૂપ બાજુનો ગુણોત્તર સરખો હોય. જુઓ અહીંયા તમને કીધું છે કે AB ભાગ્યા, તમે જોઈ શકો છો કે 2 અને 3, બરાબર? 2 અને 3. તો AB ભાગ્યા ED લઈ લો, બરાબર? AB ભાગ્યા કયો લઈ લો? ED. તો AB ભાગ્યા ED કેટલો આપેલો છે? 2/3. પછી એ બંને વચ્ચેનો ખૂણો B બરાબર કયો આપેલો છે? ખૂણો D. તો ખૂણો B બરાબર ખૂણો D. પછી BC ભાગ્યા
ડીએફ, કારણ કે બે બાજુઓના અંતર્ગત ખૂણો લેવો પડે તો આપણે આ બાજુઓની ચર્ચા કરી લીધી. હવે આપણે આ બાજુઓની ચર્ચા કરવાના છે, બરાબર. ઓકે, તો બીસી ભાગ્યા ડીએફ, તો બીસી ભાગ્યા ડીએફ, તો બીસી કેટલો આપેલો છે મિત્રો 4, ડીએફ કેટલો આપેલો છે 6, તો 2 2 4 ને 2 3 6, તો આપણને 2/3 મળ્યો, 2/3. તો બાજુ અનુરૂપ બાજુઓ અને એની વચ્ચેનો ખૂણો, મતલબ અનુરૂપ બાજુનો ગુણોત્તર અને એની વચ્ચેનો ખૂણો સરખો થાય છે. તો તમે લખી શકો કયું બાખુબા પરથી ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ. હવે અહીંયા બી સામે ડી છે, તો હું અહીંયા બી સામે કયો ખૂણો લખી દઈશ ડી. પછી અહીંયા જોઈ શકો તમે અહીંયા બી સાથે કોણ હતું એ, તો પછી અહીંયા ડી સાથે કોણ છે ઈ, તો ઈ એની જગ્યાએ ઈ આવશે. અહીંયા તમે જોઈ શકો બી સાથે કોણ હતું સી, તો પછી ડી સાથે કોણ છે એફ, તો અહીંયા કોણ આવશે એફ. તો આ રીતે તમારી સમરૂપતાની 3 શરતો યાદ રાખવાની છે મિત્રો. કઈ કઈ? ખૂણો 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 અથવા તો ખૂણો ખૂણો, પછી બીજી હતી ટ્રિપલ બાજુ, બાજુ 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 અથવા બાજુ ખૂણો બાજુ, બરાબર. બસ આ 3 શરતો યાદ રાખવાની છે, તમારા એક્ઝામ્પલ તમને ઇઝીલી આવડશે, બરાબર. સમરૂપ આકૃતિઓ કોને કહે છે? તો સમાન આકાર હોય પરંતુ કદ સમાન હોવા જરૂરી નથી. બધી એકરૂપ આકૃતિઓ સમરૂપ છે. ઓકે, બહુકોણની સમરૂપતા, તો અનુરૂપ ખૂણાઓ સમાન હોય અને અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમાન હોય. થેલ્સનું પ્રમેય, તો ત્રિકોણની એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે છે. આ રીતે સમાંતર રેખા હોય તો બે બાજુમાં વિભાજન કરે છે. એનું પ્રતિપ પ્રમેય, તો જો સરખું વિભાજન થતું હોય તો એ બાજુ કેવી હશે? સમાંતર હશે. 3 શરતો, ખુ ખુ ખુ, બા બા બા, બા ખુ બા. ઓકે, મેન વસ્તુનો ઉપયોગ, તો જેમ કે મોટી વસ્તુઓ છે કે ડુંગર છે કે આ છે કે તે છે, એ બધાની ઊંચાઈ માપવા માટે, અંતર અને ઊંચાઈ શોધવા માટે વ્યવહારિક કોયડાઓને પરોક્ષ માપનથી ઉકેલવા માટે આ વસ્તુનો ઉપયોગ થાય છે, બરાબર. ચલો હવે આગળ વધીએ આપણે એક્ઝામ્પલ તરફ. પેનનો કલર ચેન્જ કરી લો મિત્રો. તો જુઓ, ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ ડીઈએફ. ઓકે, તો તમે અહીંયા કહી શકો ખૂણો એ આ સમરૂપતા આપેલી જ છે, તો ખૂણો એ બરાબર કયો થશે? ડી. તો ખૂણો એ બરાબર ખૂણો ડી, ખૂણો બી બરાબર ખૂણો ઈ અને ખૂણો સી બરાબર ખૂણો એફ. ઓકે, સમરૂપ હતા તો ખૂણાઓ સરખા થશે અને બાજુઓનો ગુણોત્તર સરખો થશે. એકરૂપતામાં શું સરખું થતું હતું? બાજુઓ સરખી થતી હતી. ઓકે, હવે જુઓ તમને એ અને ઈ નું માપ આપેલું છે, બરાબર. તો જુઓ એ નું માપ કેટલું આપેલું છે? 45. તો ડી નું માપ કેટલું થઈ જશે? 45 થઈ જશે મિત્રો. બી નું અને ઈ નું માપ આપેલું છે, ઈ નું 56 થશે, તો બી નું એ કેટલું થઈ જશે? 56 થઈ જશે. હવે સી નું માપ શોધવાનું છે, તો આપણને ખબર છે કે ત્રિકોણ એબીસી માં ખૂણો એ વત્તા ખૂણો બી વત્તા ખૂણો સી બરાબર 180. તો એની કિંમત કેટલી થશે? 45. બી ની કિંમત કેટલી થશે મિત્રો? 56. સી ની કિંમત આપણે શોધવાની છે, બરાબર 180. તો 6 ને 5 11, 1 5 4 10, એટલે કે 101 થઈ ગયા, બરાબર. વત્તા ખૂણો સી બરાબર 180, બરાબર. સી 101 આ બાજુ આવશે તો -101, તો કેટલો જવાબ આવશે? 79. તો અહીંયા આપણો જવાબ થઈ જશે ઓપ્શન ડી. આગળ વધીએ. બે સમરૂપ ત્રિકોણો તેમની પરિમિતિ સમાન હોય તો ના મિત્રો, પરિમિતિ સમાન ના હોય. એકરૂપ હોય તો પરિમિતિ સમાન હોય. ક્ષેત્રફળ સમાન હોય તો ના મિત્રો, ક્ષેત્રફળ પણ સમાન હશે નહીં. અનુરૂપ બાજુઓનો સરવાળો સમાન હોય તો ના મિત્રો, અનુરૂપ બાજુઓનો સરવાળો પણ સમાન ન હોય, બરાબર. એમનો ગુણોત્તર સરખો હોય. તેમના 3 ખૂણાઓનો સરવાળો સમાન હોય. હા, તો આ કહી શકાય કે તેમના 3 ખૂણાઓનો સરવાળો કેવો હશે? સમાન હશે, બરાબર. કેમ? કારણ કે ત્રિકોણના 3 ખૂણાઓનો સરવાળો કેટલો થાય? 180 થાય. તો બંને ત્રિકોણોના સરવાળો કેટલો થવાનો? 180. ચલો આગળ વધીએ. ત્રિકોણ એબીસી માં એએમબી અને એએનસી છે. શું કીધું છે? ત્રિકોણ એબીસી માં એએમબી એટલે કે એમ અહીંયા છે, ગમે તે એબી ઉપર છે, અને એએનસી એટલે કે એન અહીંયા છે. જો એમએન સમાંતર બીસી હોય તો તમને એમએન સમાંતર શું કીધું છે મિત્રો? બીસી. જો એમ ભાગ્યા એમબી બરાબર 3/7 હોય તો એન ભાગ્યા એનસી બરાબર કેટલું થાય? સોરી, એન ભાગ્યા શું કીધું છે? એસી માંગ્યું છે. ઓકે, એન ભાગ્યા શું માંગ્યું છે? એસી. હવે જો મિત્રો, એક બીજું ખાસ વસ્તુ તમને કહી દઉં કે અહીંયા જ્યારે આ રીતનું ત્રિકોણ તમને આપેલું હોય તો તમે અહીંયા એમ ભાગ્યા એમબી બરાબર એન ભાગ્યા એનસી એક થાય, બરાબર. બીજી રીતે જો તમારે આનો ગુણોત્તર લેવો હોય તો તમે એમ ભાગ્યા આખી એબી લઈ શકો, બરાબર. આ શરતો યાદ રાખી દેજો મિત્રો. એમ ભાગ્યા જો તમે આખી એબી લો છો, બરાબર, તો બીજી બાજુ શું લેવું પડે?
am ભાગ્યા આખી ab લીધી તો બીજી બાજુ an ભાગ્યા આખું ac લેવું પડે તો an ભાગ્યા ac. ઓકે, એ સિવાય જો તમે નીચેની બાજુ લો છો કે ભાઈ mb ભાગ્યા ac, ઓકે, તો પછી આ બાજુ તમારે nc ભાગ્યા ac લેવું પડે, બરાબર. તો mb ભાગ્યા ac બરાબર nc ભાગ્યા ac. આટલું વસ્તુ ખ્યાલ રાખજો. ઓકે, ચલો હવે આપણે માપ આપ્યા છે એ પ્રમાણે માપ લખી દઈએ. કેમ? કારણ કે આપણે જોડે સીધો ગુણોત્તર નથી માંગ્યો. અહીંયા આપ્યો કયો છે? ફરીથી અહીંયા નવી આકૃતિ દોરી દઉં જાની, બરાબર. e m n બરાબર, અને અહીંયા છે b c. ઓકે, તો ચલો અહીંયા તમને am કેટલો આપેલો છે મિત્રો? 3, અને mb ના ભાગમાં કેટલા જાય છે? 7. તો ટોટલ આ કેટલું થઈ ગયું? 10 થઈ ગયું. તો તમે કહી શકો કે ભાઈ am ભાગ્યા ab બરાબર કેટલા થશે? 3 ભાગ્યા 10. હવે તમારે એની સામે શોધવાનું કીધું છે an ભાગ્યા ac, મતલબ કે an ભાગ્યા ac એની સામે શોધવાનું કીધું છે. તો તમારો an ભાગ્યા ac એ કોના જેટલું થશે? am ભાગ્યા ab જેટલું જ થશે. તો am ભાગ્યા ab બરાબર અહીંયા જુઓ આના આધારે am ભાગ્યા ab બરાબર an ભાગ્યા ac. તો અહીંયા તમારો એ કેટલો થઈ જશે? 3 ભાગ્યા 10 જેટલો. ઓકે, તો તમારો જવાબ આવશે 3/10. ચલો આગળના પ્રશ્નમાં જઈએ મિત્રો. ત્રિકોણ PQR સમરૂપ ત્રિકોણ XYZ. ઓકે, હવે 3 PQ QR અને PR 3/5/7 હોય તો XYZ ની પરિમિતિ ખાલી જગ્યા હોઈ શકે. સોરી, XYZ ની પરિમિતિ 22.5 છે તો YZ ખાલી જગ્યા હોઈ શકે. તો મિત્રો આની અંદર તમે ખાસ યાદ રાખજો, જો તમારા અનુરૂપ બે બાજુ ત્રિકોણ PQR સમરૂપ ત્રિકોણ XYZ, ઓકે, તો આમાં સમરૂપ હોય ને તો એમની બાજુઓનો ગુણોત્તર AB ભાગ્યા, આ ખાસ ધ્યાન આપજો મિત્રો, લખવું તો લખી દેજો. AB ભાગ્યા શું થશે? XY. AB ભાગ્યા XY બરાબર QR ભાગ્યા YZ. QR ભાગ્યા YZ બરાબર PR ભાગ્યા XZ. PR ભાગ્યા XZ બરાબર તમે અનુરૂપ બાજુઓનો સરવાળો લઈ લો કે ભાઈ AB વત્તા તમારે QR લેવી છે તો પછી આની અંદર XZ વત્તા YZ લો તો પણ સરખું થાય. કોઈ પણ બે બાજુઓ લઈ શકો. જેમ કે તમારે AB વત્તા PR લેવી છે તો પછી તમે નીચે કોઈ પણ બાજુ લખી શકો. AB ના નીચે કઈ છે? XY, અને PR ના નીચે કઈ છે? XZ. તો આ રીતે પણ થાય. જો તમારે એવું છે કે ભાઈ QR વત્તા PR આપેલી હોય, બરાબર, QR વત્તા PR, તો પછી તમારે શું થશે? માફ કરજો મિત્રો, થોડું દોડતું જાય છે અહીંયા પેટના હિસાબે, બરાબર. અને અહીંયા શું થશે? QR છે તો YZ વત્તા XZ, સોરી YZ વત્તા XZ. ઓકે, તો આ વસ્તુ ખાસ ધ્યાન આપજો. એટલું પણ મિત્રો આના પરિમિતિ પણ આના જેટલી જ થશે. પરિમિતિ એટલે ત્રણેય બાજુઓનો સરવાળો AB વત્તા BC વત્તા AC બરાબર ભાગ્યા XY વત્તા YZ વત્તા ZX બરાબર. તો આ બધાનું વેલ્યુ પણ આ AB ભાગ્યા મતલબ આ ત્રણેય બાજુઓના ગુણોત્તર જેટલું જ થશે. એટલે કોઈ પણ અનુરૂપ બાજુ ઉપર હોય, અનુરૂપ બાજુ નીચે હોય, બરાબર, કે ત્રણ કોઈ પણ બે બાજુનો સરવાળો એના નીચે એની જ અનુરૂપ બાજુનો સરવાળો હોય તો પણ એનો ગુણોત્તર આના જેટલો જ થશે. અને ત્રણેય બાજુનો સરવાળો લો તો પણ એનો ગુણોત્તર આના જેટલો જ થશે. આટલું નોટ ડાઉન કરી લો, કારણ કે હું આને રિમૂવ કરું છું, બરાબર. એક જ મિનિટ મિત્રો, ઇરેઝ ઓલ. ઓકે, હવે તમારે શોધવાની કઈ કીધી છે મિત્રો? YZ. કઈ શોધવાની કીધી છે? YZ. તો YZ સામે તમારે કયો લેવો પડશે? QR. ઓકે, QR તમને કેટલો આપેલો છે? 5. ઓકે, તો તમે લખી શકો કે ભાઈ આ સમરૂપતા છે ત્રિકોણ PQR સમરૂપ ત્રિકોણ XYZ છે. માટે શું લખી શકો? QR ભાગ્યા YZ. મેં તમને કીધું એ પ્રમાણે ત્રિકોણ PQR ની પરિમિતિ ભાગ્યા ત્રિકોણ XYZ ની પરિમિતિ. ઓકે, ચલો XYZ ની પરિમિતિ કેટલી આપી દીધી મિત્રો? 22.5. ઓકે, હવે તમારી જોડે QR ભાગ્યા QR કેટલો આપેલો છે મિત્રો? 5. 5 ભાગ્યા YZ. ઓકે, અને આમની બાજુ કેટલી આપેલી છે?
3 + 5 + 7. ઓકે, તો 3 5 7 8 ને 15, તો આ કેટલા થઈ ગયા? 5 ભાગ્યા y2 બરાબર yz બરાબર 15 ભાગ્યા 22.5. ચલો 22.5 ઉપર જતા રહેશે મિત્રો, તો 5 ગુણ્યા 22.5 અને 15 ગુણ્યા yz. ઓકે, 15 ભાગાકારમાં આવી જશે, 5 ગુણ્યા 22.5 ભાગ્યા 15 બરાબર yz. તો અહીંયા 5 3 15, ઓકે, અને 3 7 21 ને 3 5 15 એટલે કે 7.5 તમારો yz આવશે. ઓકે, તો અહીંયા આપણો જવાબ થઈ ગયો 7.5. ઓકે મિત્રો, તો જો આ કોન્સેપ્ટ ક્લિયર હશે કે બાજુઓની ગુણોત્તર એ પરિમિતિના ગુણોત્તર જેટલું જ હોય છે, તો આપણે આ એક્ઝામ્પલનો આન્સર આસાનીથી કરી શકશું. બરાબર, આગળ વધીએ. ઓકે મિત્રો, તો આગળનો પ્રશ્ન છે, સમરૂપ આકૃતિ એટલે શું? તો વાત કરીએ કે આકાર સમાન અને કદ અલગ. તો એ વાત સાચી છે, આકાર સરખા હશે. જુઓ, આ સમરૂપ આકૃતિ કહેવાય. બરાબર, આકાર સરખા છે, વર્તુળ વર્તુળ, પણ કદ બંનેના કેવા છે? અલગ અલગ. આકાર અને કદ સમાન હોય તો એ તો એકરૂપ કહેવાશે. બરાબર, માત્ર ખૂણાઓ સમાનથી કે બાજુઓ સમાનથી કશું થશે નહીં. બાજુઓનું ગુણોત્તર અને ખૂણાઓ સમાન હોય તો તમે કહી શકો કે આકૃતિ સમરૂપ છે. બરાબર, આગળ વધીએ. ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆર એ એબીસી ની પરિમિતિ 60 સેમી અને ત્રિકોણ પીક્યુઆર ની પરિમિતિ 36 સેમી છે. તો પીક્યુ બરાબર 9 હોય તો એબીસી હતો. તો મિત્રો મેં તમને હમણાં જ કીધું. બરાબર, ઓકે, કે ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ પીક્યુઆર. મિત્રો મારી સમરૂપ અને એકરૂપની નિશાની ઉલટી આવે છે, એટલે એ તમે તમારી રીતે એડજસ્ટ કરી લેજો. બરાબર, ઓકે, તો તમે જોઈ શકો છો અહીંયા એબી ભાગ્યા પીક્યુ. બરાબર, તો એબી ભાગ્યા પીક્યુ નું માપ બીસી ભાગ્યા ક્યુઆર એ થાય, એસી ભાગ્યા પીઆર એ થાય. પણ સાથે સાથે મેં તમને કીધું હતું કે ત્રિકોણ એબીસી ની પરિમિતિ ભાગ્યા ત્રિકોણ પીક્યુઆર ની પરિમિતિ. બરાબર, તો ત્રિકોણ એબીસી ની, ચલો એબી શોધવાનો છે મિત્રો. બરાબર, પીક્યુ આપણને કેટલો આપેલો છે? 9 આપેલો છે. ઓકે, ત્યાર પછી એબીસી ની પરિમિતિ કેટલી આપેલી છે? 60. ઓકે, તો અહીંયા મૂકી દઉં 60 અને પીક્યુઆર ની 36. તો જો એબી ને કરતા બનાવીએ તો 9 ભાગાકારમાં છે, આ બાજુ જશે તો ગુણાકારમાં, તો 60 ગુણ્યા 9 ભાગ્યા 36. તો 9 4 36 ને 15 4 60, એટલે એબી આપણો કેટલો આવી જશે? આપણને 15 મળશે. બરાબર, તો આપણો જવાબ થઈ ગયો ઓપ્શન બી. આગળ વધીએ મિત્રો. ત્રિકોણ એબીસી અને ત્રિકોણ સમરૂપ ત્રિકોણ XYZ છે. તો ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ XYZ. ઓકે, ખૂણો A બરાબર 2B અને ખૂણો C બરાબર 60 હોય તો ખૂણા X ની કિંમત શોધો. ચલો, આ ત્રણ એક જ પરિવારના છે. બરાબર, ત્રિકોણ એબીસી ના, તો એની ગણતરી પછી કરીએ. પહેલા આપણે સમરૂપતા આધારિત નક્કી કરી દઈએ કે ખૂણો A બરાબર ખૂણો X, ખૂણો B બરાબર ખૂણો Y, બરાબર, અને ખૂણો C બરાબર ખૂણો Z. ઓકે, થઈ ગયું. હવે આપણે આ પરિવારની ગણતરી પર આવીએ, A, B અને C ની. તો જુઓ, ખૂણો A બરાબર 2B. બરાબર, હવે તમે જો મિત્રો, એની જગ્યાએ હું 2B લખી શકું, એ ફાઇનલ છે, અથવા તો મારે B ની જગ્યાએ લખવું હોય તો A ભાગ્યા 2A લખી શકું, પણ એ આપણે ગમે તે લખીશું છે, એટલે કિંમત તો મળવાની જ છે. હવે ત્રિકોણ એબીસી માં આપણને ખબર છે A વત્તા B વત્તા C બરાબર કેટલા થાય? 180. એની જગ્યાએ 2B લખી શકું, B ની જગ્યાએ B લખું, C ની જગ્યાએ 60 લખું, કારણ કે મને કિંમત આપેલી છે. બરાબર, 180. જો 60 આ બાજુ આવી જશે તો માઇનસ થઈ જશે. 2B વત્તા 1B તો કેટલા થઈ ગયા? 3B. તો B બરાબર 180 માંથી 60 જશે તો 120 ભાગ્યા 3, 3 4 12, તો ખૂણો B કેટલો મળ્યો મને? 40. તો ખૂણો A બરાબર મિત્રો કેટલા કીધા છે? 2B કીધા છે આપણને, તો 2 ગુણ્યા 40 એટલે કેટલા થઈ ગયા? 80 થઈ ગયા. 80 થઈ ગયા તો ખૂણો X બરાબર પણ કેટલો થશે? 80. તો આપણો જવાબ આવશે ઓપ્શન બી, 80. આગળ વધીએ. ત્રિકોણ ABC. તો ચલો આકૃતિ દોરી દઈએ. ABC, એની અંદર શું કીધું છે? BPC, મતલબ P બિંદુ શાના ઉપર છે? BC ઉપર છે. એક QC મતલબ Q બિંદુ AC ઉપર છે. પછી PQ સમાંતર AB છે. તો જુઓ, આ બે બાજુ એકબીજાની સમાંતર છે. જો તમને CQ અને QA આ એક ભાગ આપેલો છે અને આ 3 ભાગ આપેલા છે. બરાબર, જો CP 4 હોય તો BC કેટલો થાય? બરાબર, આપણા જોડે શું માંગ્યું મિત્રો? આખો BC માંગ્યું છે. બરાબર, મેં તમને કીધું હતું આપણે આગળનો દાખલો ગણ્યો શેમાના જેવું જ હતું. બરાબર, હવે તમારી જોડે આખો BC માંગ્યું છે, તો બે રીતે થાય. તમે પેલા BP શોધી નાખો અને BP શોધીને BP વત્તા
સીપી કરી દો એટલે તમને મળી જશે. અથવા તો આખો સીપી શોધવો હોય તો તમે CQ ભાગ્યા AC લઈ શકો છો. જો મિત્રો બે રીતે તમે ગણતરી કરી શકો, CQ ભાગ્યા QA, CQ ભાગ્યા QA અને CP ભાગ્યા PB. તો CP ભાગ્યા PB આ રીતે પણ ગણતરી કરી શકો તમે. એ રીતે નથી કરવી તો તમે એ રીતે કરી શકો કે CQ ભાગ્યા CA, CQ ભાગ્યા CA અને આ બાજુ CP ભાગ્યા CB એટલે કે BC મળી જાય. તો CP ભાગ્યા BC લખો કે CB લખો. તો આમાં કઈ ફરક પડશે નહીં, ખાલી તમારે ધ્યાન શું રાખવાનું છે, કિંમતો મૂકવાનું. બરાબર. તો ચલો પહેલા આપણે એક આ રીતે એક્ઝામ્પલ પૂરું કરીએ. તો CQ કેટલો આપેલો છે 1, QA કેટલો આપેલો છે 3, બરાબર. CP કેટલો આપેલો છે 4 અને PB શોધવાનો છે. ઓકે. તો PB અહીંયા લખી દો. PB ને કરતા બનાવો મિત્રો તો કેટલો થઈ જશે 4 ગુણ્યા 3 એટલે કેટલું થઈ ગયું 12 થઈ ગયો. અમન PB જ 12 બને મિત્રો તો 12 પ્લસ આ 4 કેટલું થઈ જશે 16 થઈ જશે. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન બી 16. ઓકે. ચલો આપણે એ રીતે નથી ગણવું અને આ રીતે ગણવું છે. બરાબર. તો ચલો CQ મને કેટલો આપેલો છે 1. હવે CA ની વાત કરું તો CA તો મારો આખો છે તો મારે એ કેટલો લખવું પડશે 1 + 3 કેટલો લખવું પડશે 4. બરાબર 4 થઈ ગયા. ઓકે. CP મને કેટલો આપેલો છે 4 આપેલો છે અને PB મારે શોધવાનું છે. બરાબર. તો PB ગુણ્યા 1 એટલે PB ઉપર જતું રહેશે. બરાબર. અને 4 4 કેટલા થઈ ગયા 16. તો જો મને અહીંયા પણ 16 મળી ગયો. બરાબર. તો તમને જે રીત ફાવે એ રીત બંનેમાંથી તમે એક કરી શકો છો. જવાબ તો સેમ ટુ સેમ જ આવશે. બરાબર. આગળ વધીએ. ત્રિકોણ ABC અને DEF માં A 55, B 70, C 60 બરાબર હોય તો ABC બરાબર કેટલો થાય? આપણને બધા ખૂણાઓના માપ આપી દીધા. તો આવામાં મિત્રો પહેલા શું કરવાનું, બંને ત્રિકોણ દોરી જ દેવાના. ABC MCQs ગણતા હોય તો બાજુમાં નાના નાના ત્રિકોણ દોરી દેવાના. તો ગણતરીની જગ્યા તમારે સીધું તમને વિઝ્યુલાઇઝ થઈ જશે કે મારા આટલો જવાબ આવે છે. બરાબર. સોરી અહીંયા DEF. બરાબર. ઓકે. ચલો ખૂણો A બરાબર કેટલો છે 50, બરાબર. B બરાબર 70 અને C બરાબર 60. ચલો આ બાજુ વાત કરીએ તો D બરાબર કેટલો છે 60, E બરાબર કેટલો છે 70 અને F બરાબર કેટલો છે 50. તો ત્રિકોણ ABC સમરૂપ કયો ત્રિકોણ થાય? બરાબર. આપણા જોડે આ વસ્તુ માંગી છે. તો બસ મિત્રો આમાં કઈ જાજુ લોજિક દોરાવવાનું નથી આપણે. તો તમે જોઈ શકો છો ખૂણો A કેટલાનો છે 50 નો. તો આમાં કયો ખૂણો 50 નો છે F. તો એના સામે કયો આવશે F. આમાં B ની વાત કરીએ તો B કેટલું છે 70. તો આમાં E કેટલું છે 70. તો B ની સામે E આવશે. પછી વાત કરીએ C કેટલાનો છે 60 અને આમાં D કેટલાનો છે 60. તો C ની સામે શું આવશે D. તો FED. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન બી FED. બરાબર. આગળ વધીએ. બે ત્રિકોણો હંમેશા સમરૂપ હોય છે. બરાબર. તો મિત્રો અહીંયા સમબાજુ ત્રિકોણ સમરૂપ હશે. બરાબર. સમદ્વિબાજુ માટે ના કહી શકીએ કારણ કે એક ત્રિકોણ આ રીતનો આપેલો હોય, આ બે બાજુ સરખી હોય. બરાબર. અને એક ત્રિકોણ આ રીતનો આપેલો હોય તો આમાં સમરૂપતાનો ગુણધર્મ જળવાશે નહીં કારણ કે આનો ગુણોત્તર અલગ પડશે. આ બાકી આ બંનેનો ગુણોત્તર ના આ બંનેનો ગુણોત્તર તો તમને સરખો મળશે. બરાબર. સમદ્વિબાજુની વાત થઈ ગઈ. કાટકોણમાં મિત્રો નક્કી નથી, એક કાટકોણ આવો પણ હોય અને એક કાટકોણ આવો પણ હોય. બરાબર. તો કાટકોણ માટે નહીં પણ સમબાજુમાં એકરૂપતાની શરત લાગુ પડે છે એટલે એમાં સમરૂપ ઓટોમેટિક થઈ જશે કારણ કે બધા એકરૂપ ત્રિકોણ સમરૂપ હોય. બરાબર. આગળ વાત કરીએ. ત્રિકોણ ABC માં AB બરાબર 3.8. તો ચલો પહેલા આકૃતિ દોરી દેવાની. બરાબર. બીજું કયો ત્રિકોણ કીધું છે PQR ની વાત કરી લઈએ. તો A B C P Q R. હવે જે માહિતી આપી છે લખી દઈએ. AB કેટલો આપેલો છે 3.8, BC 4.2. ઓકે. જરાક સાઈડમાં આવ્યો. ચલો ત્યાર પછી AC 5. ઓકે. PQ 6.3, PR 7.5 અને QR 5.7. ઓકે. તો જો મિત્રો અહીંયા આપણે માપ લખી દીધા. હું પેનનું કલર ચેન્જ કરી લઉં. તો હવે અહીંયા જોવાનું છે મિત્રો કે આપણને એક બાજુનું બીજી બાજુનું કોઈ પણ માપ કેવી રીતે સંલગ્ન છે. તો જોઈ જોવાનું કે ભાઈ કોઈના ઘડિયામાં કોઈ વસ્તુ આવી શકે છે કે ભાઈ 38 ના ઘડિયામાં 38 દો તો કોઈ થઈ શકે છે? ના, એનો મેળ આવવાનો નથી. બરાબર. 42 દુ 84 તો એવું પણ કોઈ આપેલું નથી કે 42 ના 3 ના ગુણાંકમાં એવો પણ કોઈ આપેલો નથી. 5 ને 7.5 નું કંઈક સંબંધ દેખાય છે, કોઈ આ બંનેનું કંઈક હશે.
તો પછી આપણે શું કરવાનું, આ બંને કોઈ કોમન ઘડિયામાં આવે છે, ખાલી અંદાજો મેળવવાનો, એક અંદાજો મળી જશે, એના આધારે આપણે ચાલીશું. તો જો 38 તો 19 દુ 38 ને 19 3 57. ચલો આ બંને મેચ થાય છે, તો આપણને ખબર પડી કે 2 ના 3 ના ગુણકમાં છે. તો અહીંયા જુઓ 21 દુ 42 ને 21 તરી 63, 25 દુ 50 ને 25 3 75. તો આપણું સેટિંગ થઈ ગયું. તો અહીંયા શું કરવાનું, જુઓ AB સંલગ્ન આપણને ડાઉટ ગયો છે QR પર, તો AB ભાગ્યા QR કેટલો મળે છે 3.8 ભાગ્યા 5.7. ઓકે, બંને બાજુ ઉપરની જે પોઈન્ટ ઉડી ગયા એટલે કેટલા થઈ જશે 38 અને 57. તો 19 દુ 38, 19 3 57. જવાબ કેટલો આવ્યો 2 ભાગ્યા 3. પછી અહીંયા જુઓ BC, તો BC બરાબર BC આપણે 42 ને 63, તો 63 વાળું કઈ બાજુ છે PQ, બરાબર આ અને આ. ઓકે, તો ચલો 4.2 બંને ઉપરની જે પોઈન્ટ ઉડી જશે એટલે 42 થઈ જશે, 6.3 ના 4.2 ના પોઈન્ટ ઉડી ગયા તો 42 63 થઈ ગયા. તો 21 દુ 42 ને 21 3 63, એ પણ 2 ભાગ્યા 3 થઈ ગયું. ઓકે, ચલો અહીંયા વાત કરીએ AC ભાગ્યા PR, બરાબર. તો ચલો તમે AC માં જોઈ શકો છો કે AC નું માપ 5 આપ્યું છે અને PR નું 7.5. તો અહીંયા હું 75 ભાગ્યા 10 લખું તો એ 0 ઉપર જતું રહે એટલે ઉપર 50 થઈ જશે, બરાબર. તો 25 દુ 50 ને 25 3 75. તો બધાનો જવાબ 2 ભાગ્યા 3 આવ્યો મિત્રો. તો આપણે લખી શકીએ બા પરથી ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ. ઓકે, હવે સમરૂપતા દર્શાવવાની છે, તો પછી આપણે કોનો ઉપયોગ કરીશું, એક જ સેકન્ડ. ઓકે, ચલો તો જુઓ અહીંયા AB આ બંનેમાં કોમન કોણ છે મિત્રો, AB અને BC માં B કોમન છે. તો નીચે જુઓ QR અને PQ માં કોણ કોમન છે, Q. તો અહીંયા B ની જગ્યાએ શું આવશે Q. પછી અહીંયા જુઓ આ BC માં અને AC માં કોણ કોમન છે, C. તો PQ અને PR માં કોણ કોમન છે, તો P. તો હું C ની સામે ઉપર C કોમન હતું ને નીચે P કોમન છે, તો C ની સામે શું લખીશ P. તો પછી બાકી શું રહ્યું મિત્રો R. તો આપણો જવાબ શું થઈ જશે RQP. આ મિત્રો સંગતતાની નિશાની છે. સંગતતા જૂના સિલેબસમાં પહેલા કેવું કરતા, આ સંગતતા બતાવતા, પછી એના ઉપરથી સમરૂપતા બતાવતા, બરાબર. તો અહીંયા આપણો જવાબ થઈ જશે RQP. તો આપણો જવાબ થશે ઓપ્શન B. આગળ વધીએ. ત્રિકોણ PQR માં ખૂણો P નો દ્વિભાજક QR ને M માં છેદે છે. તો QR બરાબર 2QM હોય તો PQ ભાગ્યા PR બરાબર કેટલા થાય. તો મિત્રો આના માટે તમને છે ને દ્વિભાજકનો પ્રમેય ખબર હોવો જોઈએ. સિલેબસમાં નથી છતાંય મતલબ સીધી રીતે પ્રમેય નથી આપેલો, તો અહીંયા ધ્યાન આપજો. સિમ્પલ જ છે. જો ABC હોય અને ખૂણા A નો દ્વિભાજક AD હોય, ખ્યાલ આવ્યો, ખૂણા A નો દ્વિભાજક શું હોય AD હોય, તો આ બાજુની ભાગ્યા આ બાજુની અને આ બાજુ એટલે કે AB ભાગ્યા AC. તો AB બાજુની કઈ બાજુ થાય છે BD, તો BD ભાગ્યા CD અથવા તો DC આ ગુણોત્તર થાય. ક્લિયર. ફરીથી જો આ દ્વિભાજક હોય તો તમારે સિમ્પલ યાદ શું રાખવાનું છે, બરાબર. સિમ્પલ તમારે એ યાદ રાખવાનું છે AB ભાગ્યા AC બરાબર BD ભાગ્યા DC. ઓકે ડન. ચલો આની આકૃતિ તૈયાર કરીએ. તો ત્રિકોણ PQR માં P નો દ્વિભાજક QR. ઓકે, તો P નો દ્વિભાજક છે QR ને M માં છેદે છે. ઓકે, જો QR બરાબર 2QM હોય, હવે આના આધારે આપણને ખબર છે કે શું થશે મિત્રો, PQ ભાગ્યા QM બરાબર, સોરી માફ કરજો મિત્રો, PQ ભાગ્યા PR બરાબર QM ભાગ્યા MR. આ રીતનું થશે. હવે વાત કરીએ આપણને માહિતી આપેલી છે એની, બરાબર. તો આપણને જે માહિતી આપેલી છે એની વાત કરીએ આપણે, તો આપણને શું માહિતી આપેલી છે કે QR બરાબર 2QM. તો QR બરાબર 2QM. ઓકે, જો મિત્રો મને અહીંયા મિસ્ટેક છે, અહીંયા M આવશે, અહીંયા રકમમાં થોડું ચેન્જ કરવું પડશે, MR, બરાબર. તો અહીંયા શું થઈ જશે MR. ઓકે, તો જો અહીંયા 2 ભાગાકારમાં આવશે, તો 1 ભાગ્યા 2 કરીએ, આ MR ને ભાગાકારમાં લઈ જઈએ તો QM ભાગ્યા MR. તો QM ભાગ્યા MR આપણને કેટલું મળ્યું 1 ભાગ્યા 2. તો હું અહીંયા 1 ભાગ્યા 2 લખી દઉં, બરાબર. તો અહીંયા PQ ભાગ્યા PR. ઓકે, તો આપણા જોડે માંગ્યું છે PQ જેમ QR, એટલે એ કેટલો આવશે 1 ભાગ્યા 2. અહીંયા રકમમાં મિસ્ટેક હતી, આપણે સુધારી દીધી છે, બરાબર. તો આપણો જવાબ થઈ જશે 1/2. ઓકે, આ ખાસ મિત્રો ખૂણાના દ્વિભાજકનો પ્રમેય તમે ધ્યાન રાખજો, બરાબર. આટલું કોન્સેપ્ટ છે કે જો આ દ્વિભાજક હોય, ખૂણા A નો દ્વિભાજક AD હોય, તો AB ભાગ્યા AC બરાબર, અહીંયા લખી દઉં છું તમારે નોંધવું હોય,
ખૂણા એનો દ્વિભાજક એડી હોય તો પછી આ નીચે લખી દેવાનું એબી ભાગ્યા એસી બરાબર બીડી ભાગ્યા ડીસી. ચલો આગળ વધીએ. ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ ડીઈએફ. ઓકે, તો જુઓ ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ ડીઈએફ. ઓકે, તો તમને આ બાજુ કઈ બાજુનો ગુણોત્તર આપેલું ગુણાકાર આપેલું છે? તો એબી ગુણ્યા ડીએફ. ઓકે, તો અહીંયા જો તમે એબી લીધું તો સામે કઈ લીધી છે? ડીએફ. હવે તમારે અહીંયા ઓપ્શન તરફ જવું પડશે, બરાબર? ઓપ્શન તરફ જવું હોય મિત્રો તો તમારે જોવાનું કે ડીએફ ના સામે કઈ બાજુ આપેલી છે. તમે જુઓ, તમે અહીંયા ડીએફ ના સામે ડીએફ ના લગતી કઈ બાજુ થાય છે? બીસી થાય છે. તો ડીએફ ના સામે તમે કઈ લખી શકો? બીસી. અને અહીંયા એબી ના સામે કઈ બાજુ આપેલી છે તમને? ડીઈ. બરાબર, તો તમે અહીંયા કઈ લખી શકો? ડીઈ. તો ડીઈ ગુણ્યા બીસી તમારો જવાબ થશે. ઓકે, બીસી ગુણ્યા ઈએફ આપેલું છે, ડીઈ ગુણ્યા એસી આપેલું છે. અહીંયા મિત્રો ઓપ્શન આપવામાં ભૂલ થઈ છે. ના મિત્રો, ઓપ્શનમાં ભૂલ નથી. તમે જોઈ શકો છો અહીંયા કઈ વાત છે? ડીએફ ની વાત થઈ છે. તો ડીએફ આ રહે. ડીએફ હોય તો સામે કઈ આવે? એસી. તો પછી અહીંયા કઈ લખવી પડે? એસી. તો આપણો જવાબ થઈ જશે ડીઈ ગુણ્યા એસી. ઓકે, ચલો આમાં તમને કન્ફ્યુઝન હતું. સિમ્પલ તમારે શું કરવાનું? આનું છોડી દો, આનું પકડો. તો શું લખી શકો? એબી ભાગ્યા ડીઈ બરાબર પછી બીસી ભાગ્યા ઈએફ, બીસી ભાગ્યા ઈએફ અને એસી ભાગ્યા ડીએફ. બરાબર, તો એસી ભાગ્યા ડીએફ થઈ ગયું. અહીંયા હવે અહીંયા વાત કોની થઈ છે? એબી અને ડીએફ ની. તો આ એબી રહ્યો ને આ ડીએફ રહ્યો, તો આનું વચ્ચેથી સ્કીપ કરો. તો શું થયું? એબી ભાગ્યા ડીઈ બરાબર એસી ભાગ્યા ડીએફ. ઓકે, તો આ ગુણાકારમાં જતું રહેશે. તો એબી ગુણ્યા ડીએફ બરાબર અહીંયા ડીઈ ઉપર જતું રહેશે તો ડીઈ ગુણ્યા એસી. તો થઈ ગયો આપણો જવાબ. બરાબર, આ રીતે તમે સરળતાથી લાવી શકશો. ઓકે, આગળ વધીએ. ત્રિકોણ એબીસી ની બાજુ આપી દીધી છે 3:4:5. એબીસી જેમ પીક્યુઆર હોય, જો પીઆર બરાબર 12 હોય તો પીક્યુઆર ની પરિમિતિ કેટલી થાય? ઓકે, તો ચલો ગણતરી કરી લઈએ. પહેલા તો ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ PQR. ઓકે, હવે આપણને અહીંયા જે બાજુ આપી છે એની જ વાત કરીએ. તો જો પીઆર આપેલી છે તો પીઆર સામે કઈ થશે મિત્રો? એસી. ઓકે, હવે આમાં તમે જોઈ શકો છો કે એસી નું માપ કેટલું આપેલું છે તમને? 4 ના ગુણાંકમાં આપેલું છે. બરાબર, તો તમે લખી શકો કે ભાઈ એસી ભાગ્યા પીઆર બરાબર ત્રિકોણ એબીસી ની પરિમિતિ ભાગ્યા ત્રિકોણ PQR ની પરિમિતિ. ઓકે, તો જુઓ હવે અહીંયા એસી નું માપ આપણને કેટલું આપેલું છે? 4 મળ્યું, તો હું લખી દઉં 4. પીઆર કેટલું આપેલું છે? 12. ત્રિકોણ એબીસી ની પરિમિતિ એટલે આપણે 3 બાજુનું સરવાળો કરીશું. તો 3 + 4 + 5 ભાગ્યા ત્રિકોણ PQR ની પરિમિતિ. ઓકે, તો ચલો અહીંયા શું થઈ જશે? આનો સરવાળો 12, 5 4 9 નો 3 12 થઈ ગયો. તો 12, આ 12 ભાગાકારમાં જઈ અહીંયા તો ગુણાકારમાં કેટલા થઈ ગયા? 12. બરાબર, ત્રિકોણ PQR ની પરિમિતિનું કરતા બનાવતો ત્રિકોણ PQR ની પરિમિતિ. જો આનો સરવાળો 12 આવ્યો મિત્રો, મેં 12 લખ્યું. 12 ભાગાકારમાં જઈ અહીંયા ગુણાકારમાં આવે તો 12 લખ્યા. હવે અહીંયા આ ઉપર આવ્યા તો 4 ગુણાકારમાં છે, ભાગાકારમાં આવી જશે. તો 4 3 12 અને 12 3 36. તો જવાબ કેટલો આવશે? 36, ઓપ્શન બી. આગળ વધીએ. 20 મીટર લંબાઈના સ્તંભની પડછાયાની લંબાઈ 10 મીટર છે. તે જ સમયે એક ટાવરના પડછાયાની લંબાઈ 50 મીટર છે. તો ટાવરની ઊંચાઈ કેટલી થાય? બરાબર, હવે જુઓ મિત્રો, એક વસ્તુ ખાસ યાદ રાખજો. શું કહે તમને કે 20 મીટર લંબાઈનો સ્તંભ છે. ઓકે, સ્તંભની લંબાઈ કેટલી છે? 20 મીટર. અને પડછાયાની લંબાઈ કેટલી છે? 10 મીટર. ઓકે, આ રીતે અને સૂર્યનું કિરણ આ બાજુથી આવતું હશે તો આ રીતે એનો પડછાયો થાય છે. બરાબર, હવે એ જ સમયે જુઓ મિત્રો, સૂર્યનું કિરણ તો એ જ રીતે આવવાનું છે. બરાબર, હવે પડછાયાની લંબાઈ. ઓકે, તો જુઓ હવે શું કહે છે? સ્તંભની લંબાઈ 10 મીટર છે. તે જ સમયે ટાવર, અચ્છા અહીંયા થોડું મિસ્ટેક થઈ ગયું. ટાવર 20 મીટર લંબાઈના સ્તંભના પડછાયાની લંબાઈ 20 મીટર. તે જ સમયે એક ટાવરના પડછાયાની લંબાઈ 50 મીટર આપી દીધી છે. બરાબર, તો અહીંયા પડછાયાની લંબાઈ 50 મીટર આપી દીધી છે. અને એ જ સમયે સૂર્યનું કિરણ આ રીતે આવે છે.
તો હવે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આ આકૃતિની અંદર કે સૂર્યનું કિરણ એક જ સમયે એક જ એંગલ ઉપર આવવાનું છે, તો આ ખૂણો સરખો થવાનો, જમીન સાથેનો આ ખૂણો અને આ ખૂણો સરખો થવાનો, અને આ તો બંને લંબ જ રહેવાના 90-90 નો ખૂણો, અથવા તો ખાલી ખૂ પરથી બંને ત્રિકોણ કેવા થઈ ગયા? એકરૂપ થઈ ગયા, સોરી સમરૂપ થઈ ગયા. તો ત્રિકોણ એબીસી અને અહીંયા ત્રિકોણ PQR. જુઓ ટાવર કે સ્તંભ સીધો જ ઉભો હશે, એનો પડછાયો જમીન ઉપર આ રીતે આડો પડતો હશે, એટલે એ પણ લંબ, એટલે આ લંબનો ખૂણો બની ગયો. હવે સૂર્યનું કિરણ નક્કી છે કે આ જ રીતે આવવાનું છે. ટાવર પરથી સૂર્ય તો એક જગ્યાએ છે, તમને અહીંયા શું કીધું છે? તે જ સમયે, બરાબર, તે જ સમયે કિરણો તો એ જ રીતે આવવાના, એટલે કિરણો જમીન સાથે ખૂણો એ સરખો બનાવવાના, અને અહીંયા આ ખૂણો એ સરખો બનાવશે, એટલે અહીંયા ખૂબ પરથી બંને ત્રિકોણ સમરૂપ સાબિત થઈ ગયા. તો હવે અહીંયા સમરૂપતા લખવી હોય તમારે, તો તમે કેવી રીતે લખી શકો? ખૂણા A બરાબર ખૂણો P, B બરાબર Q અને C બરાબર R. તો ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR. હવે અહીંયા જો તમને AB ભાગ્યા BC બરાબર PQ ભાગ્યા QR. ઓકે, તો ચલો AB નું માપ તમને કેટલું આપેલું છે? 20. BC નું કેટલું આપેલું છે? 10. PQ તમારે શોધવાની છે, ટાવરની ઊંચાઈ, અને પડછાયાની તમને 50 આપેલી છે, બરાબર. તો 50 ઉપર જતા રહેશે અહીંયા, તો 50 ગુણ્યા 20 ભાગ્યા 10 બરાબર PQ, એટલે કે ટાવરની ઊંચાઈ 0, તો ટાવરની ઊંચાઈ કેટલી થઈ જશે? 100 મીટર. કેટલા મીટર થઈ જશે મિત્રો? 100 મીટર. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન ડી. અને બાય ચાન્સ એક્ઝામમાં મિત્રો આ ક્વેશ્ચન પૂછે તો તમારે સીધી ગણતરી યાદ રાખવાની. બંનેની ઊંચાઈ અને પડછાયાનો ગુણોત્તર હંમેશા સરખો હોય. કોઈ પણ એક જ સમયની વાત કરી હોય ને, તો એકની ઊંચાઈ h ડેશ હોય, બરાબર, ઓકે, સોરી h હોય, અને પડછાયો શેડોનો s લઈ લઈએ, બરાબર. તો પછી સામેવાળાનો h ડેશ અને s ડેશ એ બંનેનો ગુણોત્તર કેવો હશે? સરખો. તો સીધું આ રીતે સરખાવશો તો પણ તમને મળી જશે. તો જુઓ અહીંયા તમે સ્તંભની ઊંચાઈ 20 લઈ લો, આની 10 લઈ લો, h ડેશ શોધવાનો છે, અને પડછાયો તમે લઈ લો 50. તો આ સૂત્રનો ઉપયોગ કરશો તો પણ તમને એકદમ એક્ઝેક્ટલી ફટાફટ જવાબ મળી જશે, બરાબર. ચલો આગળ વધીએ. ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR માં ખૂણો A બરાબર ખૂણો R છે, B બરાબર Q છે, તો નીચેમાંથી કયું સાચું છે? તો ત્રિકોણ ABC સમરૂપતા બતાવી હોય તો એના સામે કયો ખૂણો આવશે મિત્રો? R આવશે. ઓકે, તો એના સામે R લખી દો. B ના સામે કયો આવશે? Q આવશે, તો B ના સામે Q લખી દો. તો C માટે કયો બાકી રહ્યો ખૂણો? P, તો RQP. તો આ રહ્યો આપણો જવાબ ઓપ્શન ડી, RQP. ઓકે, આગળ વધીએ. ત્રિકોણ ABC માં DEF છે, A બરાબર 40, સોરી, ત્રિકોણ ABC સમરૂપ DEF છે, તો A બરાબર 40 હોય, તો E અને F નો સરવાળો શોધો. તો ચલો સમરૂપ છે, તો મિત્રો ત્રિકોણ A બરાબર ખૂણો A બરાબર ખૂણો D થવાનો, A બરાબર D. B બરાબર કયો ખૂણો થવાનો? E, તો ખૂણો B બરાબર ખૂણો E, અને ખૂણો C બરાબર ખૂણો F, બરાબર. આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ. હવે આપણને ખબર છે કે ભાઈ હું D ની જગ્યાએ કેટલા લખી શકું? A ની જગ્યાએ 40 છે, તો D ની 40 લખી શકું. હવે ત્રિકોણ DEF ના ત્રણેય ખૂણાઓનો સરવાળો કેટલો થાય? ખૂણો D વત્તા ખૂણો E વત્તા ખૂણો F બરાબર 180. ઓકે, D ની કિંમત મને 40 મળી, તો ખૂણો E વત્તા ખૂણો F બરાબર 180. તો 40 આ બાજુ આવશે, તો 180 માઇનસ 40, તો ખૂણો E વત્તા ખૂણો F બરાબર, તો ખૂણો E વત્તા ખૂણો F બરાબર 180 માંથી 40 ગયા, તો જવાબ આવશે 140. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન સી. આગળ વધીએ. ત્રિકોણ ABC માં AMB અને ANC છે, તો જુઓ ABC, AMB એટલે કે M અહીંયા છે, અને ANC એટલે કે AC ઉપર N છે. MN સમાંતર BC છે, તો નીચેમાંથી કયું થાય? તો જો તમને વાત કોની કરી છે? AN MB ની વાત કરી છે, બરાબર. ઓકે, તો ચલો અહીંયા આપણે શું કરી શકીએ મિત્રો? તો આપણને ખબર છે કે આ બાજુ સમાંતર હોય તો શું થાય? AM ભાગ્યા MB બરાબર AN ભાગ્યા NC. તો હવે NC નું ગુણાકારમાં લઈ જાઓ, તો AM ગુણ્યા NC બરાબર MB ગુણ્યા AN. તો જુઓ આવો તો કોઈ ઓપ્શન થતો નથી, બરાબર. AN ગુણ્યા NC, આ તો અહીંયા નહીં. AM ગુણ્યા MB, ચલો AM ગુણ્યા MB, AN ગુણ્યા NC આ રહ્યો. જુઓ AN ગુણ્યા NC અને AM ગુણ્યા MB, બરાબર. તો અહીંયા આપણું શું થઈ જશે? માફ કરજો મિત્રો, AM ગુણ્યા, સોરી આ નહીં થાય, AM ગુણ્યા NC આપેલું છે, બરાબર. એટલે આપણને નહીં થાય, કારણ કે AM ગુણ્યા NC અને MB ગુણ્યા AN,
અહીંયા એન ગુણ્યા એમબી, એટલે અહીંયા તમારે એમ ગુણ્યા એમબી આપેલું છે, બરાબર. એટલે આપણું આ એન છે મિત્રો, માફ કરજો, એ એન, બરાબર. એટલે આપણો ઓપ્શન નહીં આવે. એમ ગુણ્યા હવે એબી આવ્યો, જો મિત્રો હવે રોલમાં કોણ આવ્યો? એબી અને એન આવ્યો. તો પછી આપણે એનો સિનારીઓ વિચારી લઈએ કે ભાઈ એમ ભાગ્યા એબી લખી શકાય. તો જો હું એમ ભાગ્યા એબી લખું છું તો પછી મારે આ બાજુ શું લખવું પડે? એન ભાગ્યા એસી લખવું પડે. તો એન ભાગ્યા એસી લખું, બરાબર. તો ચલો હવે આ વખતે શું થશે? એમ ગુણ્યા એસી, એસી ઉપર ગુણાકારમાં જતો રહેશે અને એબી અહીંયા ગુણાકારમાં જતો રહેશે. તો એન ગુણ્યા એબી, તો જુઓ આ રહ્યો એન ગુણ્યા એબી અને એમ ગુણ્યા એસી. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન સી, બરાબર. બધા સિનારીઓ ચેક કરી લેવાના મિત્રો. એમબી ભાગ્યા એબી જોઈ લેવાનું, એનસી ભાગ્યા એસી પણ જોઈ લેવાનું. ઓકે ઓકે મિત્રો, જુઓ અહીંયા એક મિસ્ટેક એવી છે કે આ ન હોય એમ કીધું છે, તો આપણે ફરીથી બધા વિકલ્પો ચેક કરીશું, બરાબર. તો જુઓ પેલા હું આને રિમૂવ કરું કારણ કે બધું ગીચ થઈ જાય પેલા. ચલો ઓકે ડન. ચલો પેન. તો જુઓ મિત્રો આ શું થશે? આમાં એનસી ગુણાકારમાં જતું રહેશે તો એમ ગુણ્યા એનસી. વધારે તો મિત્રો આ લખવામાં થોડું ગ્લિચ થાય છે એટલે પ્રોબ્લેમ થઈ જાય છે. એન ગુણ્યા એમબી, બરાબર. તો જુઓ એન ગુણ્યા એમબી અને એમ ગુણ્યા એનસી, આ પણ સાચો છે, બરાબર. આ પણ સાચો છે, આ સી પણ સાચો પડ્યો. આપણે તો ન હોય કીધું છે, આપણે જોયું કે ભાઈ બી ખોટો પડ્યો. કેમ? કારણ કે એમ ગુણ્યા એમબી અને એન ગુણ્યા એનસી થતું નથી, કારણ કે એમ ગુણ્યા એમબી અને એન ગુણ્યા એનસી તો થવાનું નથી. તો આ ખોટો છે, એટલે આપણો જવાબ તો આ ફિક્સ થઈ ગયો બી, બરાબર. પણ હવે આ ચેક કરી લઈએ તો એબી અને એનસી અને એસી અને એમબી. તો જુઓ એબી ગુણ્યા એનસી ની વાત કરી છે અને એમબી ની. તો આ વખતે નીચેનો ગુણોત્તર લીધો મિત્રો. કયો ગુણોત્તર લીધો? નીચેનો. તો જુઓ એ પણ કહીએ કે ભાઈ એમબી ભાગ્યા એબી. તો જુઓ એમબી ભાગ્યા એબી લઉં છું તો સામેનું મારું કયું લેવું પડે? એનસી ભાગ્યા એસી લેવું પડે. તો એનસી ભાગ્યા એસી. તો ગુણાકાર શું થશે? એમબી ગુણ્યા એસી અને આ બાજુ એનસી ગુણ્યા એબી. ઓકે, તો જુઓ તમે એનસી ગુણ્યા એબી અને એમબી ગુણ્યા એસી. તો આ પણ જવાબ સાચો છે, બરાબર. તો અહીંયા ખોટો માંગ્યો છે તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન બી. ન હોય એવું કીધું છે મિત્રો. શરૂઆતમાં આપણે હોય એવું શોધવાના ચક્કર મળ્યા, બરાબર. અને થોડી ગ્લિચના કારણે ઇસ્યુ થયો, પણ હવે તમારે ક્લિયર થઈ ગયું હશે. આગળ વધીએ. ત્રિકોણ એબીસી માં ડીઈએફમાં જો એબીસી અને ડીએફ ની પરિમિતિ અનુક્રમે 30 અને 18 હોય અને બીસી 9 હોય તો ઈએફ કેટલું થાય? તો સિમ્પલ છે મિત્રો, બરાબર. આપણને ખબર છે કે ભાઈ ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ ડીઈએફ આપેલું છે. ઓકે, તો ત્રિકોણ એબીસી ની પરિમિતિ ભાગ્યા ત્રિકોણ ડીઈએફ ની પરિમિતિ બરાબર બીસી નું માપ આપેલું છે. જો હું આમાં બીસી લઉં છું, મારે આમાં કયો લેવો પડે? ઈએફ લેવો પડે. તો ભાગ્યા ઈએફ જે આપણે શોધવાનું છે. ચલો હવે કિંમતો મૂકી દઈએ. તો કિંમતો મૂકશું તો ત્રિકોણ એબીસી ની પરિમિતિ કેટલી આપેલી છે? 30. ડીઈએફ ની કેટલી આપેલી છે? 18. અનુક્રમે આપેલી છે તો પહેલી એબીસી ની બીજી ડીઈએફ ની, બરાબર. ઓકે, ચલો બીસી આપણને 9 આપેલો છે અને ઈએફ આપણે શોધવાનો છે, બરાબર. તો ઈએફ ઉપર જતા રહેશું મિત્રો. અહીંયા તો કેટલા થઈ જશે? 9 ગુણ્યા 18 ભાગ્યા 30. ઓકે, તો અહીંયા કેટલા થઈ જશે મિત્રો? 3 તરી 9 અને 10 3 30 અને 18 તરી 54 ભાગ્યા 10. એટલે આપણો જવાબ થઈ જશે 5.4. કેટલો જવાબ થઈ જશે? ઓપ્શન બી 5.4. ઓકે, ચલો આગળ વધીએ. ત્રિકોણ એક્સ વાય ઝેડ અને ત્રિકોણ એબીસી માં જો આવું આપેલું તો ગભરાઈ નહીં જવાનું મિત્રો. આ ગુણોત્તર જ આપેલું છે આપણને. જો તમે વાય ઝેડ અને બીસી નો ભાગાકારમાં લાવી દો, બીસી નો ભાગાકારમાં લાવી દીધા તો અહીંયા કેટલા રહ્યા? 3. અને આ બે ગુણાકારમાં થઈને ભાગાકારમાં લાવ્યા તો 3/2 ગુણોત્તર મળ્યો, બરાબર. હવે તમને શું કીધું છે? ત્રિકોણ એક્સ વાય ઝેડ સમરૂપ ત્રિકોણ એબીસી. તો શું થશે? એક્સ વાય ભાગ્યા એબી, એક્સ વાય ભાગ્યા એબી બરાબર વાયઝેડ ભાગ્યા બીસી. તો વાયઝેડ ભાગ્યા બીસી બરાબર એક્સઝેડ ભાગ્યા એસી, એક્સઝેડ ભાગ્યા એસી. હવે આપેલું છે વાયઝેડ ભાગ્યા બીસી, બરાબર. શોધવાનું છે એક્સ વાય ભાગ્યા એબી. તો આની કોઈ જરૂર નથી, તો એના આપણે ટચ નહીં કરીએ, એના સિવાયની ગણતરીમાં કિંમતો મૂકી દઈએ, બરાબર. તો ચલો એક્સ વાય ભાગ્યા એબી અને વાયઝેડ ભાગ્યા બીસી આપણને કેટલું મળ્યું મિત્રો? 3/2. કેટલું મળ્યું? 3/2. ઓકે, તો આ સરખું થતું તો સરખાઈ દીધું તો આપણો જવાબ કેટલો થઈ ગયો?
3/2 એટલે આપણો જવાબ થઈ જશે ઓપ્શન બી. ઓકે મિત્રો, આ લેક્ચરમાં બસ આટલા સુધી. આગળનું આપણે પાર્ટ 2 ની અંદર જોઈશું. બરાબર. ઓકે, જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો. તમારી કોઈ પણ હોય ફીડબેક તો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. તમારા મિત્રો સુધી શેર કરજો અને ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બીજું, હજુ સુધી જે મિત્રો ટેલિગ્રામ ચેનલમાં જોડાયા નથી એ ખાસ કરીને જોડાઈ જજો. અને મિત્રો, મારી પ્રોમિસ છે, તમે ટેન્શન ના લેતા. તમારે 26 તારીખ પહેલા હું તમારો સિલેબસ પૂરો કરી આપીશ. ઓકે, તો ચલો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. અને મિત્રો, ટેલિગ્રામ ચેનલની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી જ છે, તો જોડાઈ જજો. બરાબર.